दोस्तों हमारा रोहित भाई ने आरजे थाना दारिया કરીને YouTube માં ચેનલ એને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં. જય દ્વારકાધીશ. આપણે એવા હતા બેટ દ્વારકા અને અંદર જે આદા હતા એ બધી દર્શન કરાવીને બધું સમજાવ્યું, બહુ મસ્તીનું સમજાવ્યું. આવી ગયા સુદર્શન બ્રિજ અને અહીંયા બધા સેલ્ફી ફોટા ને એવું બધું પાડવા માંડવાના છે. અમારે એક ભાઈ તો જો ચોટી જ પડ્યા છે. જો કાનભાઈ ચોટી પડો, ચોટી પડો. જય દ્વારકાધીશના દયાથી પુલ ઉપર આવી ગયા છે અમારે આખો સ્ટાફ. પંચનાથ ઓટો પ્રાઇવેટ લિમિટેડ વાળા બધા ગ્રુપ, આખું ઇકો ગ્રુપ અમારું ગોમટા, બરાબર. ગોમટા સૌ સારી રીતે ફોટા પાડે છે, વિડીયો ઉતારે છે અને બહુ જ મજા આવે છે. એકવાર દ્વારકા આવજો, પણ બેટ દ્વારકા તો જરૂર આવજો. બોલો દ્વારકાધીશની જય. આ બધા ફોટા પાડે કે ખાલી હાઈલા જાય છે? ફોટા તો પાડો કો. એમનું ધોઈડા જાય છે બધા. બોલો હજી જો અહીંથી આ ઓલા બધા હાઈલા જાય છે અને અહીંયા આ બધા હાઈલા જાય. આ એક છે એટલે ફોટો પાડવા વાળો મારો ભાઈ. એમ જો શૂટિંગ ઉતારે છે બધા મહિના ફોટો પાડવા. એની મેળે બધા ફોટા પાડે, કોઈ સેલ્ફી પાડે, કોઈ એમનું હાઈલા જાય છે. કાંઈ નક્કી જ નથી થતું. બ્રિજ લાગે એક નંબર. મોરપી છે એટલે મોરપી છે આગળથી. એવું એક જોરદાર લાગે છે ને. જો 1x ઝૂમ કરીને તમને દેખાડું. આ 1x, આ 2x છે ને. બાકી દેવો એક નંબર સીન આવે સુદર્શન. સુદર્શન તો સુદર્શન છે હો ભાઈ. થોડીક વાર ફોટા પાડશું, રીલું ઉતારશું અને હવે અહીંથી સીધા જાશું નાગેશ્વર જઈને ભોળાનાથના દર્શન કરશું અને પછી જાશું આપણે. ક્યાં હાલે જવાનું હતું? પેલી બીચ ગયો શિવરાજપુર બીચે હવે જવાના છીએ. પછી નાગેશ્વર જાવું, પછી શિવરાજપુર બીચે જવું. પછીનો પ્લાન શું છે એ આગળ પછી ખબર પડશે. અત્યારે તો મને કોઈને કાંઈ ખબર નથી શું કરવાના છે. અને અહીંયા અત્યારે ફોટોગ્રાફી આપણા અશોકભાઈ અને માધવભાઈ બે ફોટોગ્રાફી કરે છે. એક બાજુ રીલનું શૂટિંગ હાલે, એક બાજુ ફોટોગ્રાફી હાલે અને અહીંયા હાલે વ્લોગગ્રાફી. પહોંચી ગયા નાગેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં. અહીંયા જો આ મહાદેવનો બહુ મોટી પ્રતિમા અહીંયા છે. આપણે બહુ જબરી છે ને, બહુ જબરી પ્રતિમા છે. આપણે 12 જ્યોતિર્લિંગમાંથી પહેલું જ્યોતિર્લિંગ છે એ સોમનાથ છે અને બીજા નંબરનું જ્યોતિર્લિંગ છે ને ત્યાં નાગેશ્વર મહાદેવ મંદિરનું છે. આપણે નાગેશ્વર મહાદેવના મંદિર અત્યારે દર્શન કરશું. અત્યારે પહોંચી ગયા. ઘડીક વાર વિરામ લેશું. આપણે યાત્રાને ઘડીક વાર વિરામ લેશું અને થોડીક વાર આરામ ને એવું બધું કરશું ને પછી આગળની આપણી યાત્રા ચાલુ કરશું, કન્ટિન્યુ કરશું. તો અમે અહીંથી જવું આપણે દર્શન કરવા. દર્શન કરું જો પહેલાં અહીંયા બૂટ ચંપલ ઉતારીને પછી અંદર જવાનું હોય. આમ હાઈલું જવાનું હોય નાગેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરવા માટે, મહાદેવના દર્શન કરવા માટે. જો આ બધા હવે હેલા જાય છે. હું અને ભરતસિંહ હેલા જાય છે ને આગળ બીજા આપણા ભાઈઓ હેલા જઈએ. ભરતસિંહ મજા આવે ને? તો વાંધો નહીં. અહીંની છે ને એક ખાસિયત એ કે અહીંયા આપણે મોબાઈલ અંદર લઈ જવાની છૂટ છે. એટલે હું તમને મહાદેવના દર્શન કરાવી શકીશ. બહુ મસ્તીની શિવલિંગ છે ને બહુ અંદર પણ બહુ જોરદાર છે. એટલે જોડાયેલા રહેજો. અરે બહુ મજા આવવાની. નાગેશ્વર મહાદેવ એના દર્શન થઈ રહ્યા હતા. બરાબર છે. બહુ મસ્ત દર્શન થઈ ગયા, એકદમ ચોખ્ખા દર્શન થઈ ગયા. બહુ મજા આવી. આમાં બેકી હોય ને આવતા વર્ષે તારું ફાઇનલ જો હકાઈ ન થઈ જાય ને તો માનજે કાનો ભરવાની. હાલા ફાઇનલ બેકી તારું નહીં થઈ.
હવે બધા નાગેશ્વરથી નીકળી ગયા છીએ. હવે અમારી ટીમ જશે સીધી શિવરાજપુર બીચમાં. નાઈ ધોઈને સારે 5:30 વાગે નીકળશે. બોલું મોલું પણ સાથે છે અને એના પપ્પા પણ અમારી પાસે સાથે છે. પૂછતા હાલે છે. રસ્તો થોડો ખરાબ છે પણ વાંધો નહીં, પૂકી જાય છે દ્વારકા વાળાની દયાથી. બોલો દ્વારકાધીશની જય. પહોંચી ગયા શિવરાજપુર બીચે. ગાડી પાર્કિંગમાં રાખી દીધી છે. સૌ થઈને બહુ સાથે લોક મારીને આવજો. ચડાઈ કરવાની છે શિવરાજપુર બીચ ઉપર. ને નાય ધોઈ અને જેમ દરિયામાં પડી રહેવાનું છે. લીલા પાણીનો દરિયો જોવા મળશે અહીંયા. દ્વારકાની માળમાં આવો તો શિવરાજપુરની અવશ્ય મુલાકાત લો. લેવી તમારે. ભેહીની ગોઈને હવે પડ્યું રહેવાનું પાણીમાં થોડીક વાર. શિવરાજપુર બીચે આવી એટલે પહેલાં તો ટિકિટ લેવાની છે. જો અહીંયા છે આ ટિકિટ કાઉન્ટર. ધીમે આ છે ટિકિટ કાઉન્ટર. અને અમે છીએ 9 જણા. તો 9 જણાની પહેલાં તો ટિકિટ લીધી. નાય કે નો નાય પણ ટિકિટ તો લઈ જ લેવાની હો. હા ગયા છીએ આપણે બીચની અંદર ને અહીંથી જો ચાલુ થઈ ગઈ છે રેતી એકદમ ઝીણી પણ ગરમ છે હો. અને આ છે બીચ. આ ટાઈપનું જોઈ લ્યો. એવું લાગે કે જાણે આમ ગોવામાં આવી ગયા. હવે વાંઠેઠ જવાનું હે. વાંઠેઠ છે. વાંઠેઠ જવાનું. જો આ ટાઈપનું કંઈક બીચ. ભૂખ લગાડવાની. મિત્રો આવી ગયા છીએ આપણે રૂક્ષ્મણીજીના દર્શન કરવા રૂક્ષ્મણીજીના મંદિરે. હું અને કાનજીભાઈ બે આવી ગયા છે ને બીજા વખતે આપણા ભાઈબંધ મિત્રો જો અત્યારે જાય છે. અને આ છે રૂક્ષ્મણીજીનું મંદિર. અને બહાર જો આવી રીતે કંઈક આમ વેચાઈએ મળી શકે છે. જો બધું માત્ર 20-30 જેવો. હવે તો ભાવ કેટલો હોય તો એ પ્રમાણે ભાવ કેટલો એ તો ખબર નથી પણ મળે છે એટલી ખબર છે. શિવરાજપુરે બીચ છે. નાય ધોઈને કમ્પ્લીટ થઈને એવા છે રૂક્ષ્મણીજીના મંદિરે. રૂક્ષ્મણીજીના મંદિરે દર્શન કરીને સીધા જ હરસિદ્ધિ માતાજીના મંદિરે. ત્યાંથી ભાઈ સીધા ઘરે. જમીને રમેશ ધોળકિયા જમવા છે અમને. રમેશ ધોળકિયા દાતા થઈ ગયા છે અમારા માટે જમણવારના. એટલે સાંજનું ભોજન રમેશ ધોળકિયા તરફથી છે. એટલે ત્યાર પછી ખુશીમાં આજ એના 5 વર્ષ પૂરા થઈ જાય છે. એનો ઈકો છૂટી ગઈ ઈમાનમાં એમ. આ જે દાણીધારિયા ચા પીવે છે. અમારી ટીમ આખી ચા પીવામાં વ્યસ્ત છે ત્યારે. હાવ માધો, અશોક લાલકિયા અને અત્યારે ગેટ ઉપર દ્વારકાધીશના ગેટ ઉપર છે રૂક્ષ્મણીના મંદિર. દ્વારકાની ફેમસ ચા એટલે ધીરુભાઈ સરવૈયા. એટલે દ્વારકાના છે. હોટલનું કઈ નામ બામ હે નહીં પણ ચા બનાવે એક નંબર. સારું.
આવી ગયા છે તે આપણા ટૂરના છેલ્લા મંદિરે જે હર્ષદમાનું મંદિર છે. જો અહીંયા ઉપર છે હર્ષદમાનું મંદિર. આપણે ઉપર હર્ષદીમાનું મંદિર. હર્ષદ જ એટલે આપણે ત્યાં ઉપર તો લગભગ તો નહીં જાય, પણ નીચે જે મંદિર છે ને નીચેના ત્યાં દર્શન કરી નાખશું. અને આપણો શું કહેવાય આપણી આજની યાત્રા છે ને અહીંયા છેલ્લો સ્થાન છે યાત્રાનું. હવે આના ભાઈ હવે સીધું જવાનું છે ઘરે જમવા જઈને ઘરે સીધા વહી જવાનું છે. એટલે બસ હાલો ભાઈ ચાંદલા કરવાનો સમય 101 નો ચાંદલો. હેલો હેલો ચાંદલો થઈ ગયો. એક્વોટિક રેસ્ટોરન્ટમાં આપણે આવ્યા છીએ બરાબર. અહીંયા હવે જમી કરવીને નિરાયતે હવે સીધા જવું ઘરે બરાબર. તો આ વ્લોગને હવે હું અહીંયા જ પૂરો કરું બરાબર છે. વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.